સણોસરાથી ગારિયાધાર રોડ પર ગેરકાયદેસર ચાલતા ખનીજ ભરેલા વાહનો તંત્ર માત્ર મૂક પ્રેષક બની આ ખાડા કાન કરી રહ્યા છે। સિહોર તાલુકાના સણોસરા ગામથી ગારિયાધાર રોડ પર ભૂમાફિયાઓ દ્વારા બેફામ ખનીજ ચોરી કરી ઓવરલોડ ખનીજ વહન કરીને ખુલ્લામ મોટા ડમ્પર લઈને પસાર થઈ રહ્યા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। સણોસરાથી ગારિયાધાર રોડ ઉપર દરરોજ અનેક ડમ્પર અને ટ્રેક્ટર દ્વારા ગેરકાયદેસર રીતે ખનીજ ચોરી થઈ રહી છે। ત્યારે ધોળા દિવસે સણોસરાથી ગારિયાધાર રોડ ઉપર સાંઢીડા ગામ જવાના રોડ પર એક ડમ્પરમાં ઓવરલોડ રેતી ભરીને ખનીજ ચોરી કરતા ડમ્પર નીકળી રહ્યા છે, જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। ત્યારે સણોસરાથી ગારિયાધાર રોડ ઉપર ચાલતા ગેરકાયદેસર ખનીજના બેફામ વાહનને ઉચ્ચ અધિકારીઓ દ્વારા ખનીજની ચોરી અટકાવવામાં નથી આવતી, જેને કારણે સરકારની તિજોરીને કરોડો રૂપિયાનું નુકસાન થાય છે। ત્યારે તંત્ર દ્વારા હપ્તા વસૂલી કરીને ખનીજ માફિયાઓને છાવરવામાં આવે છે કે શું, તેવા અનેક સવાલો લોકમુખે ચર્ચાઈ રહ્યા છે। ત્યારે હવે તંત્ર દ્વારા ગેરકાયદેસર રેતી ખનીજનું વહન કરતા ડમ્પર ચાલકો પર કોઈ કાર્યવાહી કરવામાં આવે છે કે નહીં, તે જોવું રહ્યું। બ્યુરો રિપોર્ટ વિપુલ બલિયા, GA ન્યૂઝ, સણોસરા।